વિદ્યાર્થી મિત્રો આપણે સૂચકાંકમાં આપણે 1.1.6 તરફ જઈએ છીએ આગળ તો એમાં આપણે જોઈએ તો સરેરાશ વેતન તો સરેરાશ વેતન 2011 12 અને 13 તો વર્ષ 2011 થી વર્ષ 2013 ના સરેરાશ વેતન લઈને આધાર લઈને સૂચક આંક ગણો તમને આમાં અહીંયા સૂચના બદલી છે વર્ષ 2011 12 અને 13 ના સરેરાશ વેતનના આધારે સૂચકાંકની ગણતરી કરવાની છે એટલે સૂત્ર તો એ જ રહેશે સૂચક આંક બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 જ્યાં P0 બરાબર 2011 થી 2013 ના વેતનની સરેરાશ તો જોઈ લઈએ 293 વત્તા 297 293 વત્તા 297 વત્તા 313 આ 3 છે એટલે છેદમાં 3 તો જોઈ લો 293 297 313 ભાગ્યા 3 બરાબર બરાબર જો અહીંયા 293 297 313 ભાગ્યા 3 3 નો સરવાળો કરતા આપણને 903 ભાગ્યા 3 તો આપણને P0 આધાર 301 મળે છે અહીંયા આગળ ગણતરી આ પ્રમાણે કરતા 301 આપણને અહીંયા આંક મળે છે તો P0 301 લેવાનું થયું આટલો જ મુદ્દો આમાં પેલા કરતા એક વિશેષ રહેશે જોઈએ 275 ભાગ્યા 301 ગુણ્યા 100 275 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 275 ભાગ્યા 301 ગુણ્યા 100 91.36 તે જ રીતે 2009 ના વર્ષ માટે 284 અહીંયા ખાસ ખ્યાલ રાખો અચલ આધાર રીતમાં 275 છેદમાં છેક સુધી આવ્યા હતા પારંપરિક આધારિત રીતમાં બદલાતા રહ્યા હતા પણ અહીંયા સરેરાશ વેતનને લઈને તમારે સૂચકાંકની ગણતરી કરવાની છે એટલે 301 ગુણ્યા 100 તો 284 ભાગ્યા 301 ગુણ્યા 100 94.35 તે જ રીતે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 તો અહીંયા જોઈ લઈએ આગળ 289 ગુણ્યા 100 ભાગ્યા 301 96.01
આગળ 293 ભાગ્યા 293 ભાગ્યા 301 ગુણ્યા 100 તો 97.34 એ જ રીતે આગળ 297 ભાગ્યા 301 ગુણ્યા 100 297 ભાગ્યા 301 ગુણ્યા 100 98.67 એ જ પ્રમાણે આગળ ગણતરી કરો 313 ભાગ્યા 301 ગુણ્યા 100 313 ભાગ્યા 301 ગુણ્યા 100 193.99 તે જ રીતે 328 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર 108.97 અને 345 ભાગ્યા 301 ગુણ્યા 100 114.62 અહીંયા જો અચલ આધાર જે છે સરેરાશની લીધી છે તમને પરીક્ષામાં જે કોઈ બંચ આપ્યું હોય 3 નું આપ્યું હોય 2 નું આપ્યું હોય એ પ્રમાણે એટલા વર્ષને સરેરાશ લઈ અને ગણતરી કરવાની રહે છે તો સરેરાશ વેતન આપણે 301 અહીંથી લઈને આટલા ભાગની વાત કરી છે તો 301 ના આધારે સૂચકાંકમાં આટલા ફેરફાર થયા છે એટલે આની જો ગણતરી કરવા જઈએ 114.62 તો આ 3 વર્ષની સરેરાશના આધારે આટલો વધારો થયો છે આમની સરેરાશ 100 તરીકે લઈ 301 345 નો વધારો થયેલો છે 100 તો 114.62 થયા છે તો 14.62% જ વધારો થયેલો છે હવે આપણે આ જ રકમને અચલ આધાર પરંપરિત આધાર અને સરેરાશ આધાર રીતે સૂચકાંકની ગણતરી કરી લઈએ અને સમજી લઈએ વધુ આગળ સૂચકાંકની ગણતરીમાં ત્રણેય પદ્ધતિનો અભ્યાસ કરી લઈએ એક અચલ આધારની રીતે પરંપરિત આધારની રીતે અને સરેરાશ આધારની રીતે સૂચકાંકની ગણતરી હવે ત્રણેયના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો સૂત્ર ત્રણેયમાં એક કોમન જ છે કે સૂચકાંક બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 પણ અહીંયા P0 275 2008 નું વર્ષ આધાર વર્ષ લીધેલું છે તો અહીંયા મુખ્ય મુદ્દા જોઈ લઈએ વર્ષ 2008 2008
આધાર વર્ષ લેતા P0 બરાબર 275. અહીંયા પારંપરિક આધાર રીતે સૂચકાંક એટલે બધામાં P0 4 મતલબ બદલાશે. પારંપરિક આધાર ની રીતે P0 બરાબર અગાઉના વર્ષનો આંક કિંમત અને સરેરાશ ની રીતે કીધું છે આપણે 2011 2012 2013 ના લઈએ છીએ તો વર્ષ 2011 થી 2013 ની સરેરાશ બરાબર P0 297 વત્તા 313 વત્તા 293 97 313 ભાગ્યા 3 આ ત્રણનો સરવાળો 293 297 અને 313 ભાગ્યા 3 એટલે 301 903 ભાગ્યા 3 301 થશે. તો અહીંયા P0 એટલે પરંપરા અનુસાર આગળના સૂચકાંક P0 275 અને અહીંયા P0 301. આટલા મુદ્દા ધ્યાને રાખી અને ગણતરી કરીએ તો પહેલા વર્ષે સૂચકાંક આપણને 100 મળે છે, અહીંયા 100 મળે છે, તેને બદલાઈ જશે. અહીંયા જોઈ લઈએ 100 કેવી રીતે મળે છે તો 275 ભાગ્યા 275 ગુણ્યા 100. અહીંયા પણ 275 ભાગ્યા 275 ગુણ્યા 100. અહીંયા 275 ભાગ્યા 301 ગુણ્યા 100. તો 275 ભાગ્યા 301 ગુણ્યા 100 91.36. બીજા વર્ષે અચલ 284 ભાગ્યા 275 ગુણ્યા 100. 284 ભાગ્યા 275 ગુણ્યા 100 103.27. પારંપરિકમાં જો 284 ભાગ્યા 275 ગુણ્યા 100 તો 103.27. અહીંયા જોઈ લઈએ 284 ભાગ્યા 301 ગુણ્યા 100. 284 ભાગ્યા 301 ગુણ્યા 100 તો એમાં જોઈએ 94.35. અહીંથી આજુ આપણે આગળ અભ્યાસ કરતા રહીએ તો અહીંયા બે એક જ જેવું લાગે છે, અહીંયા તરત જ ફેરફાર પડી જાય છે. પરીક્ષામાં આ ભૂલ ના થાય, ખાસ રકમ તો એક જ જેવી રહે છે પણ કેલ્ક્યુલેશન કરી આ પૂછાશે, ક્યારેક આ પૂછાશે, ક્યારેક આ પૂછાશે, કોઈ પણ એક પૂછાઈ શકે, સાથે પણ પૂછાઈ શકે. ત્રણ ગુણના દાખલા છે જોવા જઈએ તો 289 ભાગ્યા 275 ગુણ્યા 100. 293
93 ભાગ્યા 275 ગુણ્યા 100 297 ભાગ્યા 275 ગુણ્યા 100 જો 275 275 275 જોઈ લઈએ 289 ભાગ્યા 275 ગુણ્યા 100 289 ભાગ્યા 275 ગુણ્યા 100 105.09 293 ભાગ્યા 275 ગુણ્યા 100 106.55 297 ભાગ્યા 275 ગુણ્યા 100 108 આગળ 313 ભાગ્યા 275 ગુણ્યા 100 313 ભાગ્યા 275 ગુણ્યા 100 113.82 328 ભાગ્યા 275 ગુણ્યા 100 119.27 345 345 ભાગ્યા 275 ગુણ્યા 100 125.45 એ જ રીતે ગણતરી અહીંયા આગળ 289 અહીંયા ખાસ ખબર રાખવાની એમાં બદલાતું સ્થિર રહ્યા અચલ આધાર અહીંયા બદલાશે 289 ભાગ્યા 284 ગુણ્યા 100 289 ભાગ્યા 284 ગુણ્યા 100 101.76 બીજા વર્ષ 293 ભાગ્યા 289 ગુણ્યા 100 293 ભાગ્યા 289 ગુણ્યા 100 101.38 આગળ 297 ભાગ્યા 293 ગુણ્યા 100 297 ભાગ્યા 293 ગુણ્યા 100 101.37 313 ભાગ્યા 297 ગુણ્યા 100 પરંપરા અનુસાર નીચે બદલાતા રહેશે આ 313 ભાગ્યા 297 ગુણ્યા 100 105.89 105.39 328 ભાગ્યા 313 ગુણ્યા 100 328 ભાગ્યા 313 ગુણ્યા 100 104.79 345 ભાગ્યા 328 ગુણ્યા 100 345 ભાગ્યા 328 ગુણ્યા 100 345
ભાગ્યા 328 ગુણ્યા 100 સો 5.18. હવે જો આ સૂચકાંકમાં આધાર એક સરખો રહ્યો છે, પરંપરા અનુસાર બદલાતો રહ્યો, શરૂઆત એક જેવી છે, પછી આંકમાં ફેરફાર છે. એ પ્રમાણે આગળનો આપણે હમણાં જ અભ્યાસ કર્યો એ પ્રમાણે છે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 289 ભાગ્યા 301 ગુણ્યા 100 96.01. બસો ને 93 301 ગુણ્યા 100 293 ભાગ્યા 301 ગુણ્યા 100 97.34. બસો ને 97 ભાગ્યા 301 ગુણ્યા 100 97.34. 293 297 ભાગ્યા 301 ગુણ્યા 100 98.67. ત્રણસો ને 13 ભાગ્યા 301 ગુણ્યા 100 313 ભાગ્યા 301 ગુણ્યા 100 103.99. અહીંયા જો આગળ 313 ભાગ્યા 301 ગુણ્યા 100 103.99. 328 ભાગ્યા 301 ગુણ્યા 100 103.99. 328 ભાગ્યા 301 ગુણ્યા 100 108.97. છેલ્લે 345 ભાગ્યા 301 ગુણ્યા 100 114.62. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજી લો વ્યવસ્થિત. પરીક્ષામાં આપણે 3 ગુણનો દાખલો સૂચકાંકનો એક અલગ પણ પૂછાય છે અને 5 ગુણનો એક દાખલો મોટો પણ પૂછાય છે. જો આ આખો દાખલો 5 ગુણા દાખલા તરીકે મૂકવો હોય તો પણ મૂકી શકાય, પરંતુ સામાન્ય રીતે આ 3 ગુણના દાખલામાં વિશેષ પૂછાય છે, નાના વિકલ્પમાં પૂછાય છે અને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે. 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછાય છે. એટલે 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ અને 5 ગુણ એમ, અને વળી પાછું જ 1 ગુણ એમ કહીને 12 ગુણનો આપણે આ પાસે પ્રકરણ છે. એટલે આ પ્રકરણની તૈયારી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. એમાં આપણે સમજી લઈએ તો એમ પૂછાય કે આટલામાં તો 1 2 3 4 5 6 7 8 3 ગુણમાં આટલો દાખલો પૂછાઈ શકે. ત્યાર પછી જો પરંપરાગત રીતે મૂકે તો 3 ગુણનો દાખલો આ રીતે પૂછાઈ શકે અને સ્થિર આધાર રીતે મૂકે તો આ રીતે પૂછાઈ શકે.
બીજું વિકલ્પમાં પૂછાઈ શકે તો અચળ આધારિત સૂચકાંકનું સૂત્ર તો p1 ભાગ્યા p0 ગુણ્યા 100 કોમન જ છે તો p0 આધાર વર્ષ એક સરખો રહેશે પરંપરાગત સૂચકાંકમાં પરંપરા અનુસાર બદલાતો રહેશે અને સરેરાશમાં સરેરાશ જે વસ્તુ આપી 2011 થી 2013 ની આપી છે એવી જગ્યાએ 2008 થી 2010 ની પણ આપી શકે 2008 9 ની પણ આપી શકે તો એમાં તમારે યોગ્ય સરેરાશ હોય તે પ્રમાણેનો ઉપયોગ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો આના આધારે તમે સ્વાધ્યાય 1.1 નો બીજો અને પહેલો બંને દાખલા ગણી શકશો તો હોમવર્કમાં સ્વાધ્યાય 1.1 નો પહેલો અને બીજો એક્ઝામ્પલ તમે ગણી શકશો અને એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે